આજે આપણે રૂઢિપ્રયોગ વિશે વાત કરીશું। કોઈ પણ વાતને રજૂ કરવા માટે, વાતને અસરકારક અને ચોટદાર બનાવવા માટે આપણે બળકટ શબ્દોનો ઉપયોગ પ્રયોજતા હોઈએ છીએ। આ બળકટ શબ્દો કંઈક વિશિષ્ટ અર્થ ધરાવે છે। બધા શબ્દો ભેગા મળી અને એક શબ્દ સમૂહ બનાવે છે। આ શબ્દ સમૂહ કંઈક વિશિષ્ટ અર્થ જે છે એ હકીકતના અર્થ કરતાં અલગ જ અર્થ સૂચવે છે। અને પછી જે છે જણ સમૂહની અંદર તે રૂટીનમાં વપરાતા થઈ જાય છે, તે ચલણમાં રૂઢ બની જાય છે। તો જે આ રૂઢ શબ્દ સમૂહ છે એને જ આપણે રૂઢિપ્રયોગો કહીશું। ઉદાહરણ તરીકે બેસી ગયો, બેઠી રહ્યો, આ શબ્દ સમૂહને આપણે ઓળખી શકીએ છીએ। પરંતુ આ દિવસોમાં મંદી હોવાના કારણે તે ઘરમાં બેસી રહ્યો, અહીંયા બેસી રહ્યોનો મતલબ થાય છે કે તે બેકાર હોવું એવું મતલબ થાય છે। પેપર અઘરું હોવાના કારણે તે પાણીમાં બેસી ગયો, અહીંયા પાણીમાં બેસી રહેવું એનો મતલબ થાય છે કે હિંમત હારી જવી। તો અહીંયા જે શબ્દ સમૂહ રૂઢિગત રીતે ઉપયોગ થતા જાય છે ત્યારે એ રૂઢિપ્રયોગો બને છે, ત્યારે એનો કંઈક અર્થ અલગ જ બને છે। અહીંયા રૂઢિપ્રયોગનો મતલબ એવો થાય છે। તો આવા જ ધોરણ 11ના પાઠ્યપુસ્તકના બધા જ રૂઢિપ્રયોગો નેક્સ્ટ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો, અને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો કે નેક્સ્ટ કયા ટોપિક સાથે આપણે